નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિતમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.1નો 8મો દાખલો ગણીશું, જેની રકમ છે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો ગેરહાજર દિવસોની સંખ્યા વર્ગોમાં આપેલી છે. તેથી વર્ગ 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 30, 28 થી 38, 38 થી 40. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિમાં આપેલી છે, જેને આપણે FI કહીશું, જે છે 11, 10, 7, 4, 4, 3 અને 1. ત્યારબાદ હવે આપણે દાખલો ગણીશું, પરંતુ આમાં દરેક વર્ગોમાં અંદર અલગ અલગ હોવાથી આપણે યુઆઈની રીતે દાખલો નહીં ગણી શકીએ. તે માટે આપણે પ્રત્યક્ષ રીત કે ધારેલા મધ્યકની રીતે ગણીશું. તો આપણે અહીંયા પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. તેથી પહેલાં એક્સઆઈ શોધીશું. એક્સઆઈ એટલે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી 2 વડે ભાંગવાના. એટલે સૌપ્રથમ 0 + 6 / 2 એટલે જવાબ આવશે 3. ત્યાર પછી 6 + 10 / 2 એટલે જવાબ આવશે 8. ત્યારબાદ 10 + 14 / 2 એટલે આપણે જવાબ મળશે 12. ત્યારબાદ 14 + 20 / 2 એટલે થશે 17. 20 + 28 / 2 કરતાં જવાબ મળશે 24. 28 + 38 / 2 થશે 33. 38 + 40 / 2 મળશે 39. ત્યારબાદ આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવા માટે FI અને XIની લાઈન બનાવીશું, જેના માટે FI અને XIનો ગુણાકાર કરવાનો રહેશે. 11 × 3 એટલે 33, 10 × 8 એટલે 80, 12 × 7 એટલે 84, 17 × 4 એટલે 68, 24 × 4 થશે 96, 3 × 33 થશે 99, 1 × 39 થશે 39. ત્યારબાદ હવે આપણે FI અને FI/XIની લાઈનનો સરવાળો કરીશું. તો FIમાં સરવાળો થશે 11 + 10 એટલે 21, 21 ને 7 28, 28 ને 4 32, 32 ને 4 36, 36 ને 3 39, 39 ને 1 40. તો સિગ્મા FI મળશે 40. હવે સિગ્મા FI/XI 33 ને 80 113, 113 ને 84 થશે 197, 197 ને 68 265, 265 ને 96 થશે 361, 361 ને 99 460, 460 ને 39 થશે 499. હવે આપણે સૂત્ર મૂકીશું. પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે સિગ્મા FI/XIના છેદમાં સિગ્મા FI. તો આપણે સિગ્મા FI/XI મળેલા છે 499 અને સિગ્મા FI છે 40. તો હવે આપણે 499 ને 40 વડે ભાંગીશું, તો આપણે જવાબ મળશે 12.775. એટલે આપણો ફાઇનલ જવાબ થશે 12.48. તેથી આપણે મધ્યક મળશે 12.48.